રક્ષણ કરે છે. તો રક્ષણ કેવી રીતે થાય કે આપણું નોંધણીસર બંધારણ મુજબનું રક્ષણ કરવું જોઈએ અને તે મુજબનું આપણે ચાલવા માટે પોતાની જવાબદારી પોતે રાખજો. હે આવી રીતે કરવું. એટલે ગામના એટલા નહીં પણ આજે આજુબાજુના અહીંના સમાજ છે એમને બધાને નિકાલ લેવો ને હા, પણ તે સમાજને બધાને વિવેક છે એમ કે બધાને વિવેક છે કે કઈ રીતે પાછી આપણું વર્તન કર. કેમ કે આ બોર્ડ લાગેલો છે એમાં બધું પ્રતિક મુદ્રા બધા મુકાયા છે, વિશ્વ પ્રસિદ્ધિ છે. આ પ્રસિદ્ધિ પ્રમાણે આપણે પાછું રહેવું પડે કે પાછું એનું અનાદર ના થાય. અનાદર ના થાય આટલું આપણે સાચવવાનું. અને હવે જો બધી જગ્યાએ આપણે તો પ્રસિદ્ધિ બોર્ડ તો ઊભા કરવાના છે, જે આપણી તમન્ના છે કે ભાઈ દાદાના વ્યવહારથી આપણે જીવન વર્તન કરવાના છે. પણ આપણે તે રીતે આપણે વર્તન બી હોવું જોઈએ એવું કરજો એમ. હા, આપણે બોર્ડ ઊભું કરી દીધું અને પછી જે તેમાં તે નિહાળું આવે. હા, ગાલના ઘરને બદલે ઘરનેટ હોય એની વાત કરું. થોડાક સમાજ છે, થોડાક બીજા ગામમાં છે એટલે આટલી મોટી કંઈક આરતી બેઠકની વ્યવસ્થા એકને નહીં થતી હોય તો તમારે સમાજ મળીને જ બધું કરવું પડશે. આરતી બોલીને અમુક ગામ એક સમાજ વિશે એટલે કઈ બોર્ડ મારવાના એટલે વ્યવહારથી રહેતા છે. વ્યવહારે રહેવા માટે જ આપણને આ બધું ભેગા થઈને આરતી બોલીને મૂકી દેવાનું.